વડોદરા શહેરમાં બેફામ બનેલા ડમ્પરો અકસ્માત સર્જી રહ્યા છે। તેવામાં આજે શનિવારે ડમ્પર ચાલકે કારને ટક્કર મારતા ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા। અકસ્માતમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો। વડોદરામાં ભારદારી વાહનો માટે અમુક સમય મર્યાદા નક્કી કરવામાં આવી હોવા છતાં પણ તે નીતિ નિયમોને નેવે મૂકી શહેરમાં ડમ્પર ચાલકો પૂરપાટ ઝડપે ડમ્પરો હંકારતા હોય છે। ઘણી વખત આ ડમ્પર સાથે થયેલા અકસ્માતમાં નિર્દોષ નાગરિકો મોતને ભેટ્યા છે। ત્યારે વડોદરા શહેરના વડસર બ્રિજ બિલ્લાબોંગ સ્કૂલ પાસે શનિવારે આશરે 11:15 વાગ્યાની આસપાસ ડમ્પરના ચાલકે પસાર થઈ રહેલી કારને ટક્કર મારતા મામલો બિચક્યો હતો। કાર ચાલક રોષે ભરાતા ડમ્પર ચાલકને મેથી પાક ચખાડ્યો હતો। સદનસીબે આ ઘટનામાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો। બીજી તરફ કારને નુકસાન થયું છે। જ્યારે અકસ્માતને લઈ ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા અને ચાલક નશો કરેલી હાલતમાં હોવાના આક્ષેપ સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો। બનાવ અંગે સ્થાનિક પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે।